મારું નામ છે રામજીભાઈ જીવાભાઈ ભૂત. મારી ઉંમર છે 83 વર્ષની અને હું કાયમ ત્યાં મંદિરની સેવા કરું છું. જ્યારે શતાબ્દી મહોત્સવની વાત આવી, શતાબ્દી મહોત્સવમાં જવાનું છે એટલે મને તરત જ તાલાવેલી લાગી. મારે શતાબ્દી મહોત્સવમાં 1 વર્ષની સેવા કરવી છે એટલે હું તરત જૂનની 1 તારીખે અહીંયા પહોંચી ગયો શતાબ્દી મહોત્સવમાં. અને અહીંયા આવ્યો ત્યાં તો બધું રણ હતું, ક્યાં એની 2-3 ડોમ હતા. અને મેં આપણા ધર્મવલ્લભ સ્વામીને કીધું મારે પાણી પાવાની સેવા કરવાની છે. મને કે તમે આ રણની અંદર પાણી કેમ પાઈ શકશો? મેં કીધું હું પાઈ શકું, તમે મને તો કે પણ આ રસ્તા નથી, આ ધૂળ છે, માટી છે, આમાં તાપ પડે, તમે પાણી પાઈ શકશો? મેં કે હા હું પાણી પાઈ શકું. મને તમે જગને ગ્લાસ ગોતી આપો. આ ગ્લાસ આ એક સંતોને માટે 2 ગ્લાસ સંતોના રાખું છું, એક પાર્ષદોને પાવા માટે રાખું છું અને આ સાધકોને માટે રાખું છું. ત્રણેયને ગ્લાસ જુદા ભેળા થવા દઉં ને, ત્રણેયના જુદા જુદા ગ્લાસ અમે પાણીના ટાંકા છે એનાથી પાણી ભરીને શાંતિ રોડ ઉપર આમાં 2 બાજુ ફરતા જઈએ, જોતા જઈએ. અમુક જગ્યાએ જે સંતો ભક્તો હોય એને બોલાવીને પાણી પીવું છે તો કે હા, એને પાણી પાય અને બીજા ભગત પાસે ત્રીજા વખત સંતો આવે તો સંતોને, પાર્ષદ હોય તો પાર્ષદને એનો ગ્લાસ ભરીને અમે આપીએ. આ રીતે આખા નગરમાં અમે સંતને, પાર્ષદ અને ભક્તોને પાણી પાયેલું છે. 4 વખત અમે પાણી પાવા નીકળીએ એટલે અમારે 8 થી 10 કિલોમીટરનો રન થઈ જાય. તો 6 મહિનાથી હું એક ધારો સંતોને, ભક્તોને ગોતીને મેં પાણી પાયું છે અત્યાર સુધી. આ 2-3 પગ દુખવા માંડ્યો હતો ને એટલે અહીંયા આરોગ્ય કેન્દ્રમાં હું કસરત કરાવવા જાઉં છું. જ્યાં મને આ કસરત કરે, વીજળીનો શેક આપે છે અને કસરત કરે એટલે આરામ થઈ ગઈ છે. અત્યારે પાણી પાવાનું બંધ નથી રાખ્યું એકે દિવસ. પ્રમુખ સ્વામી મહારાજ ઉપર ને મહંત સ્વામી મહારાજ ઉપર મને વિશ્વાસ, ભરોસો, શ્રદ્ધા છે કે આ મહારાજ મને કાંઈ નહીં થવા દે. થાક લાગે, ભલે થાક લાગે, એમ ઊંઘ આવે સારી, ખાવાનું પચે સારું અને એવી અનુભૂતિ થાય કે આજ તો બહુ મજા આવી. સંતોએ પાણી પીધું અને પાણી પાવામાં મને તો બહુ આનંદ પડ્યો. મને અનુભવ એવો થાય હું જે પાણી પાઉં છું એ ભગવાનને પાણી પાઉં છું. મહારાજ મારું પાણી પીવે છે, મારા કલ્યાણને માટે જ હું સેવા કરું છું. આવી રીતે હું 6 મહિનાથી સેવા કરું પણ મને આનંદનો અનુભવ રહે છે.